નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જે છે એ 201 થી લઈને 300 સુધીના પ્રશ્નો છે એ એમસીક્યુ સ્વરૂપે આપણે જોવાના છીએ. તો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે દોસ્તો કે અમદાવાદ શહેર ફરતે કોટની રચના જે છે એ કોણે કરાવી હતી? તો કોણ આવશે જવાબમાં? સુલતાન અહમદ શાહે જે છે એ અમદાવાદ શહેર ફરતે જે છે એ કોટની રચના કરાવી હતી. નીચેનામાંથી કયા દરવાજા અમદાવાદમાં નથી આવેલા? તો લાલ દરવાજા, દિલ્હી દરવાજા, ત્રણ દરવાજા કે તોરણ દરવાજા. તો લાલ દરવાજા તો આવેલું છે, લાલ દરવાજા બધાને ખબર જ છે. દિલ્હી દરવાજા પણ આવેલા છે, ત્રણ દરવાજા પણ આવેલા છે. આ તોરણ દરવાજા છે એવું કોઈ જે છે એ અમદાવાદમાં આવેલું નથી. તો જવાબમાં શું આવશે? ડી આવશે. નેક્સ્ટ, અમદાવાદમાં જુમા મસ્જિદની સ્થાપના છે એ કોણે કરાવી હતી? તો સુલતાન અહમદ શાહ, સુલતાન મુઝફ્ફર શાહ, મોહમ્મદ બેગડો કે જહાંગીર. તો જવાબમાં શું આવશે? સુલતાન અહમદ શાહે જે છે એ અમદાવાદની અંદર જુમા મસ્જિદની સ્થાપના કરાવી હતી. નીચેના વાક્યોના આધારે સાચા વાક્યો છે એ આપણે શોધીને લખવાના. તો 4 વાક્યો અહીંયા આપેલા છે. અમદાવાદની સ્થાપના ઈસવીસન 1411માં અહમદ શાહે છે એ કરી હતી. તો આ વિધાન તો સાચું જ છે. ભદ્રનો કિલ્લો અને દિલ્હી દરવાજા અમદાવાદમાં આવેલા છે. તો એ પણ સાચું છે. એલેક્ઝાન્ડર ફાર્બસે સ્થાપેલ વર્નાક્યુલર સોસાયટીના 19 સભ્યોમાંથી એકમાત્ર ગુજરાતી સભ્ય છે એ દલપતરામ હતા. તો દોસ્તો, આ વિધાન છે એ શું છે? ખોટું છે. પહેલું સાચું છે, બીજું પણ સાચું છે, ત્રીજું ખોટું છે. ગુજરાતી ભાષાના સૌથી જૂના સામયિક બુદ્ધિપ્રકાશના સંપાદનનું કાર્ય જે છે એ વર્નાક્યુલર સોસાયટી દ્વારા છે એ થતું હતું. તો એ પણ સાચું છે. તો 1, 2 અને 4 જે છે એ સાચા છે. માત્ર 1, 2 અને 4 છે એ સાચા છે. નેક્સ્ટ, સ્વતંત્ર ભારતના અમદાવાદના પ્રથમ મેયર છે એ કોણ હતા? તો કોણ હતા સ્વતંત્ર ભારતના અમદાવાદના પ્રથમ મેયર? ચીનુભાઈ બેરોનેટ. નેક્સ્ટ, કાંકરિયા તળાવ અગાઉના સમયમાં જે છે એ કયા નામે ઓળખાતું હતું? તો બધાને ખબર હોવી જોઈએ દોસ્તો, આ તો ભોજ્ય કુત્વ તરીકે જે છે એ ઓળખાતું હતું. કાંકરિયા તળાવની જે છે એ મધ્યમાં નગીનાવાડીની રચના છે એ કોણે કરાવી હતી? તો કુતુબુદ્દીન શાહે જે છે એ આ નગીનાવાડીની રચના જે છે એ કાંકરિયા તળાવની વચ્ચે છે એ કરાવી હતી. સરદાર પટેલ વિશે નીચેનામાંથી અયોગ્ય વાક્ય છે એ આપણે જવાબ રૂપે પસંદ કરવાનું છે. તો એમાં છે તેમને સરદારનું બિરુદ બોરસદ સત્યાગ્રહના નેતૃત્વ બાદ મળ્યું. તો પેલું વિધાન છે દોસ્તો ખોટું છે. તેમણે અમદાવાદના જે છે એ તો ટૂંકમાં જવાબમાં શું આવશે? એ જ આવશે, કેમ કે પેલું વિધાન જ ખોટું છે. તેમણે અમદાવાદના મેયર તરીકે ભૂમિકા અદા કરેલી છે. તો એ સાચું છે. તેઓ ભારતીય બંધારણની રચના સમયે મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ હતા. એ પણ સાચું છે. સરદાર પટેલ વ્યવસાયે શું હતા? વકીલ હતા. એ પણ સાચું છે. નેક્સ્ટ, સીદી સૈયદની જાળીની તસવીર છે એ નીચેનામાંથી કઈ સંસ્થાના લોગોમાં છે? તો જે સંસ્થાનો લોગો છે એની અંદર સીદી સૈયદની જાળી છે એની ઇમેજ કઈ સંસ્થાના લોગોમાં છે એ આપણે જોવાનું છે. તો એનઆઈડી અમદાવાદ, અટીરા અમદાવાદ, આઈઆઈએમ અમદાવાદ કે સાક અમદાવાદ. તો આઈઆઈએમ અમદાવાદ જે દોસ્તો છે એની અંદર જે છે એ સીદી સૈયદની જાળીની તસવીર છે એ મૂકવામાં આવેલી છે. સલ્તનત કાળમાં ચાંપાનેરને ગુજરાતની વૈકલ્પિક રાજધાની છે એ કોણે બનાવી હતી? કોણે બનાવી હતી? મોહમ્મદ બેગડાએ છે એ બનાવી હતી. નીચેનામાંથી ખોટું વાક્ય છે એ શોધીને આપણે લખવાનું છે. તો એલેક્ઝાન્ડર ફાર્બસે સ્થાપેલ વર્નાક્યુલર સોસાયટી આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. તો એ સાચું છે. બુદ્ધિપ્રકાશ સામયિકના સંપાદનનું કાર્ય છે એ મગનલાલ વખત ચંદ શેઠ અને દલપતરામ જે છે એ બંનેએ કરેલ છે. તો એ પણ સાચું છે. પારબસ વિરહ નામનું કરુણ પ્રશસ્તિ કાવ્યની રચના છે એ દલપતરામે કરી હતી. તો એ તો સાચું જ છે. તો ખબર જ છે કે ભાઈ પારબસ વિરહ જે છે એ જે કરુણ પ્રશસ્તિ કાવ્યની જે રચના છે કોણે કરેલી હતી? દલપતરામે છે એ કરેલી છે. એલેક્ઝાન્ડર ફાર્બ્સ અમદાવાદના મેયર રહી ચૂકેલા છે અને અંગ્રેજોના સમયમાં. તો દોસ્તો, આ વિધાન છે એ ખોટું છે. તો જવાબમાં શું આવશે? ડી છે એ આવશે. સલ્તનત કાળમાં અમદાવાદના કોર્ટમાં કેટલા દરવાજા હતા? કેટલા હતા? 12. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં આવેલ નીચેનામાંથી કઈ સંસ્થાની સ્થાપના છે એ કરી હતી? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી જેને સેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએટ મતલબ કે અટીરા અમદાવાદ, અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જેને ટૂંકમાં એનઆઈડી કહેવાય છે. તો એનઆઈડી અમદાવાદ. તો શું આવશે જવાબમાં? 1, 2, 3 અને 4. તો 4 જે સંસ્થા છે એ અમદાવાદની અંદર જે છે એ વિક્રમભાઈ સારાભાઈ છે સ્થાપી હતી. તો 4 જે સંસ્થાના સ્થાપક છે કોણ આવશે? વિક્રમ સારાભાઈ છે એ આવશે. નેક્સ્ટ, અમદાવાદમાં આવેલ શાહીબાગની સ્થાપના છે એ કોણે કરાવી હતી? શું આવશે જવાબમાં? જહાંગીર. અમદાવાદના શાહીબાગમાં આવેલ મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત કયા મુખ્યમંત્રીના સમયમાં છે એ કરવામાં આવ્યું હતું? તો શું આવશે જવાબમાં? બાબુભાઈ પટેલ. નીચેનામાંથી કઈ સંસ્થામાં પ્રાચીન હસ્તપ્રતો અને અન્ય પ્રાચીન વસ્તુઓ છે એ સાચવવામાં આવી છે? તો જ્યાં લાદ પ્રાચ્ય વિદ્યા મંદિર અમદાવાદ જે છે એની અંદર જે છે પ્રાચીન હસ્તપ્રતો અને અન્ય પ્રાચીન વસ્તુઓ છે એ સાચવવામાં આવેલી છે.
નીચેનામાંથી સાચા વાક્યો છે એ આપણે વાંચીને જે શોધવાના છે. તો પહેલું વાક્ય છે, મોગલ સામ્રાજ્યની સોનાની 4 ટંકશાળ પૈકી એક અમદાવાદમાં હતી, જે કાળુપુર ટંકશાળ તરીકે છે એ ઓળખાય છે. તો આ સાચું વાક્ય છે. ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં છે એ થયો હતો. તો એ પણ સાચું વાક્ય છે. ખાસ દોસ્તો આ બધા છે ને યાદ રાખજો, IMP છે. ઔરંગઝેબનો જન્મ કદાચ આપણને મોસ્ટ ઓફને એમ થાય કે ગુજરાતના થોડો થયો હોય એમ કહીને ઘણા છે એને ઇગ્નોર કરે, તો એવું નથી. ઔરંગઝેબનો જન્મ છે એ દાહોદમાં થયો હતો. તો એ ખાસ યાદ રાખવાનું. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ રાજ્યપાલ નિવાસ છે એ અમદાવાદના મોતી મહેલમાં હતો. તો એ પણ સાચું છે. અમદાવાદમાં મોતી મહેલમાં રવિન્દ્રનાથ ટાગોરે નિવાસ કરેલો છે, તેથી આ મહેલમાં ટાગોર સ્મૃતિખંડ છે તરીકે છે એ કમરો સચવાયેલો છે. તો એ પણ સાચું છે. તો 1, 2, 3 અને 4 4 વિધાનો છે એ શું છે? આપણા સાચા વાક્યો છે. નીચેનામાંથી કઈ સંસ્થા છે એ ફોટોગ્રાફી ક્ષેત્રે છે એ શું કરે છે? પ્રવૃત્તિ છે એ ચલાવે છે. તો નિહારિકા સંસ્થા જે છે એ આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ ચલાવે છે. અમદાવાદમાં આવેલ વિશ્વ કવિતા કેન્દ્ર સંસ્થાની સ્થાપના છે એ કોણે કરી છે? તો દોસ્તો આમાં એક તો ખાસ જો એક પ્રશ્ન તો એ નીકળે કે વિશ્વ કવિતા કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અમદાવાદમાં આવેલું છે. અને સ્થાપના એની કોણે કરી? તો સ્થાપના જે છે એ કોણે કરેલી છે? એની પાંચનાર જે ટ્રસ્ટ છે એને કરેલી છે. ગાંધીજીએ કોચરબ આશ્રમની શરૂઆત જે છે એ કોના બંગલામાંથી છે એ કરી હતી? તો બધાને ખબર હોય છે દોસ્તો, જીવનલાલ દેસાઈના બંગલામાંથી છે એ કરી હતી. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જેને PRL કહીએ છીએ આપણે, તો એની સ્થાપના કયા શહેરમાં કરી હતી? તો કયા શહેરમાં છે? અમદાવાદ. નીચેનામાંથી સાચા વાક્ય છે એ શોધવાના છે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની જે સ્થાપના છે એ 1920માં અમદાવાદમાં છે એ કરી હતી. કોની? તો ગુજરાત વિદ્યાપીઠની. અને કોણે કરી હતી? તો કે ગાંધીજીએ. તો એ સાચું છે. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ જે છે એ ઈલાબેન ભટ્ટ છે. તો આમાં શું છે? આ વિધાન પણ શું છે? સાચું છે. ગુજરાત વિદ્યાપીઠનું સૂત્ર છે એ સા વિદ્યા યા વિમુક્તિએ. તો એ પણ વિધાન સાચું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે એ ડાયાભાઈ મહેતાના બંગલોમાં છે એ થઈ હતી. તો એ વિધાન પણ શું છે? સાચું છે. જવાબમાં આવશે 1, 2, 3 અને 4 4 વિધાનો છે શું છે? સાચા છે. નેક્સ્ટ, સમગ્ર ભારતનું પ્રથમ 3D IMAX થિયેટર જે છે એ ક્યાં આવેલું છે? તો કઈ જગ્યાએ આવેલું છે? સાયન્સ સિટી અમદાવાદની અંદર જે છે એ આ સમગ્ર ભારતનું પ્રથમ 3D IMAX થિયેટર છે એ આવેલું છે. નીચેનામાંથી કયા પુસ્તકમાં અમદાવાદના ઇતિહાસની વાતો છે એ સંકળાયેલ છે? તો મીરાતે અહમદી, સાલેતોર, કોમિસરિયેટ. તો શું આવશે? ઉપરના ત્રણેય. તો ઉપરના ત્રણેય પુસ્તક જે છે એની અંદર અમદાવાદનો ઇતિહાસ છે એની વાતો છે. કયા શહેરમાં મળેલ મિટિંગમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું જે છે એ બિરુદ આપવાનો નિર્ણય લેવાયો હતો? તો જવાબ છે પોલેન્ડની અંદર જે કાકોવ શહેર છે એની અંદર જે મિટિંગ મળી હતી એની અંદર જે છે એ અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીનું છે એ બિરુદ આપવાનું નક્કી થયું હતું. ટેમ્પલ્ટન પુરસ્કાર વિજેતા જે હતા પાંડુરંગ આઠવલે, તો પાંડુરંગ આઠવલેના અમદાવાદ સ્થિત આશ્રમનું નામ છે એ જણાવો. તો શું છે? ભાવ નિર્જર આશ્રમ. અમદાવાદ એટલે પોળોનું શહેર. તો આ શહેરમાં સૌપ્રથમ જે પોળ બંધાઈ એનું નામ શું છે? જે આજે પણ યાદ છે. તો દોસ્તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ખાસ યાદ રાખજો, મહુરત પોળ. નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં જે છે ગોઠવવાના છે. તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના, અમદાવાદ મિલ મજૂર આંદોલન, અમદાવાદમાં એલિસ બ્રિજનું નિર્માણ. તો એના જે ઇવેન્ટના ક્રમ પ્રમાણે જો આપણે ગોઠવીએ તો સૌથી પહેલું જે છે એ કયું આવશે? અમદાવાદમાં શું છે? એલિસ બ્રિજનું નિર્માણ થયું. ત્યારબાદ આવશે અમદાવાદ મિલ મજૂર જે છે એ આંદોલન થયું. અને ત્યારબાદ જે છે એ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. અને એની પછી જે છે એ ગુજરાત યુનિવર્સિટીની છે એ સ્થાપના થઈ. તો 4, 3, 1 અને 2 ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ જે મળ્યું તે સમયે યુનેસ્કો સંસ્થાના ડિરેક્ટર જનરલ છે એ કોણ હતા? તો કોણ હતા? ઇરિના બોકાવો. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સિનિયર સિટીઝન માટે તીર્થદર્શન માટે કઈ યોજના શરૂ કરેલ છે? તો આમાં શું છે? શ્રવણ તીર્થદર્શન યોજના. શ્રવણ તીર્થદર્શન યોજનાની શરૂઆત જે છે એ કયા મુખ્યમંત્રીના કાળમાં છે એ શરૂ કરવામાં આવેલ છે? તો વિજય રૂપાણી જે મુખ્યમંત્રી હતા એમના કાળમાં શરૂ કરવામાં આવેલ છે. કચ્છમાં રણોત્સવની શરૂઆત ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી? તો નરેન્દ્ર મોદી. જાન્યુઆરી માસમાં દર વર્ષે પતંગોત્સવનું આયોજન ગુજરાતના કયા સ્થળે કરવામાં આવે છે? કયા સ્થળે કરવામાં આવે છે? સાબરમતી રિવરફ્રન્ટ જે અમદાવાદ છે ત્યાં જે છે એ જાન્યુઆરી માસમાં દર વર્ષે શું યોજાય છે? પતંગોત્સવ યોજાય છે. અને ત્યાં ભારતમાંથી અને વર્લ્ડમાંથી જે છે એ ફોરેનરો પણ જે છે એ પતંગોત્સવમાં છે ભાગ લે છે. ખુશ્બુ ગુજરાત કી અભિયાનની શરૂઆત ગુજરાત સરકારના કયા વિભાગ અંતર્ગત જે છે એ કરવામાં આવે છે? તો પ્રવાસન વિભાગ જે છે એના અંતર્ગત કરવામાં આવેલ છે. કઈ સાલમાં અમદાવાદ શહેર જે છે એ આધિકારિક રીતે અંગ્રેજ શાસન હેઠળ આવ્યું? તો 1818. તો ડબલ 18 છે એ તમારે યાદ રાખવાના છે. તો આંકડો એવો છે કે યાદ રહી જાય એવો છે, તો ખાસ યાદ રાખજો.
खुशबू गुजरात की अभियानના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એ તો બધાને ખબર જ છે, અમિતાભ બચ્ચન જે છે. તમે એડવર્ટાઇઝ પણ જે છે એ ટીવીમાં જોજો છો, ખુશ્બુ ગુજરાત કી. તો એની અંદર જે અમિતાભ બચ્ચન જે છે એ આપણા જે પ્રવાસન વિભાગ દ્વારા જે છે એ બધા ગુજરાતના પ્રવાસન સ્થળોમાં જે છે એ એડવર્ટાઇઝ કરતા જોવા મળે છે. ગુજરાતમાં પ્રથમ કાપડની મિલ છે એ કઈ સાલમાં સ્થપાઈ? તો 1859માં છે એ સ્થપાઈ હતી. હડપ્પિયન સંસ્કૃતિનો મોટા ભાગનો વિદેશ વ્યાપાર ગુજરાતના કયા બંદરેથી થતો હતો? કયા બંદરેથી થતો હતો? લોથલ બંદરેથી થતો હતો. પ્રાચીન ગ્રીક અને રોમન લેખકોના પુસ્તકોમાં ગુજરાતના કયા બંદરનો ઉલ્લેખ જે છે એ બારી ગાઝા તરીકે કરેલો જોવા મળે છે? તો ભરૂચ બંદરનો દોસ્તો જે છે એ ઉલ્લેખ બારી ગાઝા તરીકે કરેલો જોવા મળે છે. વસ્તુપાલ અને દેશપાલને કયા રાજા સાથે ખંભાતના અખાતમાં જે છે એ શું થયું હતું? દરિયાઈ યુદ્ધ થયું હતું. તો વસ્તુપાલ અને દેશપાલને દોસ્તો જે ખંભાતની અખાતમાં જે છે એ જે શંખ ચૌહાણ નામના જે રાજા હતા એમની સાથે શું થયું હતું? દરિયાઈ યુદ્ધ છે એ થયું હતું. પોળો ઉત્સવનું આયોજન છે એ કયા જિલ્લામાં કરવામાં આવે છે? તો કયા જિલ્લામાં કરવામાં આવે છે? સાબરકાંઠામાં કરવામાં આવે છે. નીચેનામાંથી કયો ગ્રંથ પ્રાચીન સમયમાં ગુજરાતના સિલોન જે અત્યારનું શ્રીલંકા છે એ તો એની સાથેનું શું છે? દરિયાઈ સંબંધો છે એ દર્શાવે છે. તો દીપવંશ, મહાવંશ, વિક્રમોર્વશિયમ. દોસ્તો દીપવંશ અને મહાવંશ, તો એ અને બી જે છે એ બંને ગ્રંથ છે એ પ્રાચીન સમયમાં ગુજરાતનો જે છે એ અત્યારનું જે શ્રીલંકા છે એની સાથે દરિયાઈ સંબંધો હતા એ છે એનું વર્ણન જે છે એ આ બંને ગ્રંથોમાં જોવા મળે છે. ગુજરાત સરકાર દ્વારા નીચેનામાંથી કયા મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની જે છે એ શરૂઆત કરવામાં આવી? જે શો દરમિયાન તે મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ છે એ દર્શાવવામાં આવે છે. શું આવશે જવાબમાં? સોમનાથ મંદિર, સોમનાથ. ચૌલુક્ય રાજાઓના સમયમાં તેમની સેનાનું નૌકા મથક છે એ કયું હતું? કયું હતું? ઘોઘા. કચ્છના અખાત વિશે જે છે એ નીચેના વાક્યો તપાસી સાચા વાક્યો છે એ આપણે જે છે એ પસંદ કરવાના છે. તો કચ્છના અખાતનો દરિયા કિનારો કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને છે એ સ્પર્શે છે. તો એ વિધાન સાચું છે. આ અખાતના કિનારે મેંગ્રુવના જંગલો છે એ આવેલા છે. મેંગ્રુવના જંગલો આવેલા છે. તો એ પણ સાચું છે. આ અખાતમાં પરવાળાનો ટાપુ આવેલ છે. તો એ પણ સાચું છે. આ અખાતમાં એક જ્વાળામુખી આવેલ છે જે સક્રિય છે. તો આ વિધાન દોસ્તો ખોટું છે. તો જવાબમાં શું આવશે? જવાબમાં શું આવશે? માત્ર 1, 2 અને 3 આવશે. નેક્સ્ટ, કયા પ્રસિદ્ધ લેખકે અમદાવાદને છે એ દુનિયાનું બજાર કહ્યું હતું? કોને? અમદાવાદને. તો કોણે કીધું હતું? અબુલ ફઝલ જે છે એ એને અમદાવાદને દુનિયાનું બજાર કહ્યું હતું. 1947 પછી કરાચી બંદરના વિકલ્પ રૂપે જે છે એ કંડલા બંદરની છે એ શોધ કઈ સમિતિએ કરી હતી? તો કઈ સમિતિએ કરી હતી? કસ્તુરબાઈ સમિતિએ કરી હતી. ભારતની કઈ ગુફામાં ઘોઘાના રાજા જે છે સિંહબાહુ ના પુત્ર કુમાર વિજયની સિંહલ યાત્રાના ચિત્રો છે એ જોવા મળે છે? તો દોસ્તો અજંતાની ગુફા જો તમે જોવા જાઓ તો ખાસ જોજો કે આપણું ગુજરાત જે છે એમાં જે ઘોઘા આવેલું છે ભાવનગરની અંદર ઘોઘા તાલુકો આવેલો છે. તો આ ઘોઘાના રાજા હતા સિંહબાહુ અને સિંહબાહુના પુત્ર હતા કુમાર વિજય. તો આ કુમાર વિજયે જે સિંહલ યાત્રા કરી હતી તો એ સિંહલ યાત્રાના ચિત્રો જે છે એ હજી પણ જે છે એ અજંતાની ગુફામાં છે એ આપણને જોવા મળે છે. ઈસવીસન 1919માં કોના પ્રયાસોથી ગુજરાતમાં સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની છે એ અસ્તિત્વમાં આવી? તો શેઠ વાલચંદ હીરાચંદ, નરોત્તમ મોરારજી. તો દોસ્તો આ બંને છે એ જવાબમાં આવશે. આ બંનેના પ્રયત્નોથી છે એ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની છે અસ્તિત્વમાં આવી હતી. તો જવાબમાં આવશે સી. ગુજરાતના દરિયા કિનારા વિશે નીચેના વાક્યો તપાસી ખોટું વાક્ય છે એ પસંદ કરવાનું છે. ગુજરાત રાજ્યના ભારતના કુલ દરિયાનો આશરે 30% છે એ ભાગ ધરાવે છે. તો આ ખોટું નથી, આ તો સાચું વાક્ય છે. ભાવનગરના દરિયાકાંઠે રોણિયો બેટ અને પીરમ બેટ જે છે એ આવેલા છે. તો એ પણ સાચું છે. દ્વારકા પાસેની જગત હુશીરથી અરબી સમુદ્ર અને કચ્છનો અખાત છે એ શું છે? અલગ પડે છે. તો એ પણ સાચું છે. શંખોદ્વાર ટાપુ જે છે એ ખંભાતના અખાતમાં આવેલ છે. તો દોસ્તો આ વિધાન છે ને એ ખોટું છે. બાકીના ત્રણેય જે છે એ શું છે? સાચા છે. ઈસવીસન 1580માં માંડવી બંદરની સ્થાપના છે એ કોણે કરી હતી? તો કોણે કરી હતી? મહારાવ ખેંગારજી પહેલાએ જે છે એ કરી હતી. ગુજરાતમાં હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? તો રંગપુરમાંથી. કંડલા બંદર પર સૌપ્રથમ જેટી બાંધીને આયાત નિકાસની શરૂઆત જે છે એ કોણે કરાવી હતી? તો મહારાવ ખેંગારજી પહેલાએ જે છે એ કંડલા બંદર ઉપર છે એ દોસ્તો સૌપ્રથમ જે છે એ જેટી બાંધીને જે છે એ શું કરી હતી? આયાત નિકાસની છે એ શરૂઆત જે છે એ કરી હતી. ધન્ય ભૂમિ ગુજરાત, ધન્ય દે ધન્ય ગીરા ગુજરાતી, કૃષ્ણ ચરજ પુનિત ધરા આ ગાંધી ગીરા ગુજરાતી. તો આ ઉપરોક્ત પંક્તિ જે છે એ કયા કવિની છે? કોની છે? ઉમાશંકર જોશીની. વેરાવળ બંદર જે છે એ પ્રાચીન સમયમાં કયા નામથી છે એ ઓળખાતું હતું? કયા નામથી ઓળખાતું હતું? વેલાકુલ નામથી જે છે એ ઓળખાતું હતું. નીચેનામાંથી સાચું વાક્ય શોધીને જણાવો. ધોળાવીરા નગર નીચેનું, મધ્ય અને ઉપરી સ્તરે એમ 3 સ્તરમાં વિકસેલું નગર હતું. તો એ સાચું છે.
ધોળાવીરામાંથી 10 ચિહ્નો ધરાવતું વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ મળી આવેલ છે, તો એ પણ સાચું છે. કચ્છના સ્થાનિક લોકો ધોળાવીરાને પોટડા નામથી છે એ ઓળખે છે, તો એ પણ સાચું છે. ગિરનારમાં આવેલ શિલા પર નીચેનામાંથી કયા રાજાનો શિલાલેખ છે એ જોવા મળે છે? તો સમ્રાટ અશોક, ક્ષત્ર રુદ્રદામા, સમ્રાટ સ્કંદગુપ્ત. તો આ ત્રણેય છે દોસ્તો આવશે A, B અને C. ત્રણેયનો જે છે એ શું છે? શિલાલેખ છે એ જોવા મળે છે. સાચા વાક્યો છે એ શોધીને લખવાના છે. ગિરનાર પર્વતનું પૌરાણિક નામ જે છે એ શું છે? ઉર્જેતગીરી છે એ હતું, તો એ સાચું છે ખોટું? સાચું છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રનું વહીવટી મથક છે વલભી હતું, તો આ દોસ્તો ખોટું છે. આવું કંઈ હતું નહીં. ચંદ્રગુપ્ત મૌર્ય 24 વર્ષ શાસન કર્યા બાદ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ છે એ શું કર્યો હતો? ગૃહત્યાગ કર્યો હતો, તો એ પણ ખોટું છે. સમ્રાટ અશોકના સમયમાં ગિરિનગરનો વહીવટ કરતા જે છે એ યવનરાજ દુશાસ્થ છે એ હતો, તો એ સાચું છે. તો દોસ્તો આપણે તમને અગાઉના જે છે એ પ્રશ્નમાં પણ જોયું હતું કે ભાઈ જે ચંદ્રગુપ્ત મૌર્ય હતો એનો સુબો જે છે પુષ્પગુપ્ત, એને શું કર્યું હતું? સુદર્શન સરોવર જે છે એ બંધાવ્યું હતું. અને એ સુદર્શન સરોવરનું જે છે એ પુનઃનિર્માણ જે છે એ કોણ કરે છે? સમ્રાટ અશોકનો જે ગિરિનગરનો જે વહીવટ કરતા, જેને ગવર્નર પણ કહે છે, તો રાજ્યપાલ પણ કહે છે, તો આ યવનરાજ દુશાસ્થ જે છે એ શું કરે છે? એનું પુનઃનિર્માણ પણ કરે છે. આપણે અગાઉ જોઈ શકીએ છીએ. તો આની આ પ્રશ્નમાં છે એ જવાબમાં શું આવશે? માત્ર 1 અને 4 છે એ સાચા છે. નેક્સ્ટ, નીચેના વાક્યોનો અભ્યાસ કરી ખોટું વાક્ય છે એ શોધવાનું છે. લોથલમાંથી શતરંજ રમતને જે છે એ લગતા સાધનો મળી આવ્યા છે, તો સાચું છે. ખાસ યાદ રાખજો, લોથલમાંથી જો રમતને લગતા કે તેમાં ખાસ યાદ રાખવાનું છે શતરંજ. લોથલમાંથી કારીગરોને માપ લેવા માટે હાથીદાંતની પટ્ટી છે એ મળી આવેલ છે, તો એ પણ સાચું છે. લોથલ નગરમાંથી વિશાળ સ્નાનાગૃહ મળી આવેલા છે, તો દોસ્તો આ વિધાન ખોટું છે. લોથલમાંથી જે છે એ સ્નાનાગૃહ મળ્યા નથી, આ ખોટું છે. લોથલ તે સમયનું બંદર હતું અને વિદેશ વ્યાપાર માટેનું છે એ મહત્વનું કેન્દ્ર હતું, તો એ પણ સાચું છે. નેક્સ્ટ, સાચા વાક્યો શોધીને લખો. શક સંવતનો પ્રારંભ જે છે એ ઈસવીસન 78માં જે છે એ 78માં અને વિક્રમ સંવતનો પ્રારંભ જે છે એ ઈસવીસન પૂર્વે 56માં છે એ થયો હતો, તો આ સાચું છે. દોસ્તો મોસ્ટ IMP પ્રશ્ન છે, ભલે વિધાન વાક્યો છે પણ તમને આની અંદરથી નોલેજ ખૂબ જ મળશે, તો ખાસ યાદ રાખજો. અને છે એ જે તમને નવું લાગે એ શું કરતા રહેજો? નોટ આઉટ છે એ કરતા રહેજો. તો શક સંવત છે ઈસવીસન 78 અને વિક્રમ સંવત છે એ ઈસવીસન પૂર્વે 56માં જે છે એનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ આવે છે ભારત સરકારે વિક્રમ સંવતને રાષ્ટ્રીય સંવત્સર તરીકે છે એ અપનાવેલ છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ મૌર્ય અને ગુપ્તકાળ દરમિયાન જે છે એ સૌરાષ્ટ્રની રાજધાની ગિરિનગર હતી, તો એ સાચું છે. ગિરિનગરમાં સુવર્ણ સિક્કા અને પલાશીની નદી પર બંધ બાંધી જે છે એ સુદર્શન તળાવનું છે એ નિર્માણ કરવામાં આવ્યું હતું, તો એ પણ સાચું છે. તો માત્ર 1, 3 અને 4 વિધાનો છે એ ઉપરમાંથી સાચા છે. બીજું છે એ શું છે? ખોટું છે, તો આ યાદ રાખવાનું નથી. બાકીના 3 છે યાદ રાખવાના છે. પ્રાચીન સમયમાં દ્રોણમુખ સ્થળ છે એ કોને કહેતા હતા? તો કોને કહેતા હતા? દ્રોણમુખ એટલે કોઈ એક મોટા ભૂમિ પ્રદેશની બાજુમાં નાનો ટાપુ, તો નહીં, આ નહીં આવે. કોઈ સામ્રાજ્યની રાજધાની, તો નહીં. કોઈ એવું સ્થળ જ્યાંથી જલમાર્ગ તેમજ સ્થળ માર્ગે જઈ શકાય, તો આને છે એ દ્રોણમુખ સ્થળ છે એ કહેવામાં આવતું, કે જ્યાંથી જલમાર્ગે પણ જઈ શકાય અને સ્થળ માર્ગે પણ જઈ શકાય. તો એવું જે પોઈન્ટ હતો, જે સ્થળ હતું, એને શું કહેવામાં આવતું? દ્રોણમુખ સ્થળ છે એ કહેવામાં આવતું હતું. ચાવડા વંશનો છેલ્લો રાજા છે એ કોણ હતો? તો કોણ હતો? સામંતસિંહ. ગુજરાતના ઇતિહાસમાં નીચેનામાંથી કયું રાજધાની છે એ સ્થળ છે એ દ્રોણમુખ સ્થળ હતું? શું હશે જવાબમાં? વલભી. તો દોસ્તો વલભી હમણાં આપણે જોયું ને કે જ્યાંથી એવું સ્થળ કે જ્યાંથી જળમાર્ગે પણ જઈ શકાય અને સ્થળ માર્ગે પણ જઈ શકાય. તો દોસ્તો વલભી જે છે ને એ દ્રોણમુખ સ્થળ એટલા માટે હતું કેમ કે ત્યાંથી છે એ જળમાર્ગે પણ જઈ શકાતું અને ત્યાંથી સ્થળ માર્ગે પણ જઈ શકાતું, એટલા માટે વલભી છે એ દ્રોણમુખ સ્થળ હતું. ત્યારબાદ આપણે જોઈએ, નીચેનામાંથી કયા ચીની યાત્રીએ જે છે એ મૈત્રકોના સમયમાં જે છે એ વલભીની મુલાકાત લીધી હતી? વલભીની મુલાકાત. તો એમાં શું આવશે જવાબમાં? હ્યુએન ચાંગ. સોલંકી વંશના સ્થાપક છે એ કોણ હતા? તો શું આવશે જવાબમાં? મૂળરાજ. ગુર્જરોના સમયમાં ગુજરાતની રાજધાની છે એ કઈ હતી? તો શું આવશે જવાબમાં? ભીલમાલ શ્રીમાલ જે છે એ ગુર્જરોના સમયમાં છે એ ગુજરાતની રાજધાની હતી. નીચેના વાક્યોમાંથી ખોટું વાક્ય શોધીને છે એ જણાવો. વલભી વિદ્યાપીઠની સ્થાપના વિજયસેન ભટ્ટારકે કરી હતી, તો આ વિધાન તે પહેલું જ થશે એ ખોટું છે. જવાબ આ જ છે, ખોટું વાક્ય છે. એ સિવાય જોઈ લઈએ કેમ કે આ 3 વાક્ય શું છે? સાચા છે. વલભી નગરનું પતન જે છે એ શિલાદિત્ય 7માના સમયમાં છે એ થયું હતું, તો એ સાચું છે. હ્યુએન સંઘે પોતાની નોંધપોથીમાં વલભીનું વર્ણન જે છે એ સમૃદ્ધ અને જ્ઞાનની નગરી તરીકે કર્યું હતું, તો એ પણ સાચું છે. હ્યુએન સંઘે ધ્રુવસેન બીજાના સમયમાં જે છે એ વલભીની મુલાકાત લીધી હતી, તો એ પણ સાચું છે. ત્યારબાદ નીચે પૈકી 2 વિધાનો વાંચી સાચો વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે. માળવાના રાજા યશોવર્માને હરાવીને સિદ્ધરાજ જયસિંહે અવંતીનાથનું જે છે એ બિરુદ છે એ ધારણ કર્યું હતું, મેળવ્યું હતું, તો એ સાચું છે. ધોળકાના મલાવ તળાવનું નિર્માણ છે એ કોણ કર્યું હતું? મિનળ દેવીએ કરાવ્યું હતું, તો એ પણ સાચું છે. તો દોસ્તો વિધાન 1 અને 2 છે એ શું છે? બંને સાચા છે. સિંહ સંવત
તો સિંહ સંવતની જે છે એ વિક્રમ સંવત 1170માં જે એની શરૂઆત થઈ હતી. તો શરૂઆત જે છે કોની સ્મૃતિમાં થઈ હતી? તો એ આપણે શું યાદ રાખવાનું છે? સિદ્ધરાજ જયસિંહ ની સ્મૃતિમાં જે છે એ સિંહ સંવતની છે એ શરૂઆત થઈ હતી. ત્રિલોકગણ, બરબડક જીષ્ણુ, સગ્રો જયસંગ અને અવંતીનાથ જેવા બિરુદ જે છે એ બિરુદ કયા રાજાને પ્રાપ્ત થયા હતા? તો કયા રાજાને પ્રાપ્ત થયા હતા? સિદ્ધરાજ જયસિંહને છે એ પ્રાપ્ત થયા હતા. કયા રાજાએ ખંભાતમાં નવી મસ્જિદ બાંધવાની પરવાનગી આપવા નાણાંની સહાય પણ જે છે એ કરી હતી? તો શું આવશે જવાબમાં? સિદ્ધરાજ જયસિંહ. ઈસવીસન 1178માં સિંધ પ્રાંતથી આવેલા મોહમ્મદ ઘોરીને કયો સોલંકી રાજાએ છે એ હરાવ્યો હતો? તો દોસ્તો મૂળરાજ બીજો જે છે એ સોલંકી વંશનો જે છે એ રાજા હતો અને એને જે છે એ આ સિંધ પ્રાંતથી જે મોહમ્મદ ઘોરી આવ્યો હતો એને શું આપી હતી? હાર આપી હતી. ક્યારે? તો કે ઈસવીસન 1178. સાચા વાક્યો છે એમાં પસંદ કરીને આપણે કહેવાનું છે. તો ભીમદેવ પહેલાના સમયમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર જે છે એ ચડાઈ કરી હતી. તો એ વિધાન સાચું છે. ભીમદેવ પહેલાએ સિંધુ નદી પર પુલ બાંધી સિંધના રાજા અમુક પર ચડાઈ કરીને તેને હરાવ્યો હતો. તો એ પણ સાચું છે. પાટણમાં ભીમદેવ પહેલાએ શસ્ત્રલિંગ તળાવની રચના છે એ કરાવી હતી. તો એ ખોટું છે દોસ્તો. ત્યારબાદ છે ચોથું, સોમનાથનો કરવેરો કર્ણદેવ સોલંકીએ શું છે માફ કરાવ્યો હતો? તો એ પણ ખોટું છે. તો જવાબમાં આવશે માત્ર 1 અને 2. કયા રાજાએ જૈન ધર્મ છે એ અંગીકાર કર્યો હતો? તો કોણે કર્યો હતો? કુમારપાળ જે છે એણે જૈન ધર્મનું શું કર્યું હતું? અપનાવ્યો હતો. નેક્સ્ટ, નીચે પૈકી 2 વિધાનો વાંચી જે છે એ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો ધરાવતું ધોળાવીરા નગર કચ્છના ક્યાં બેટ ઉપર આવેલું છે? તો કે ખદીર બેટ પર જે છે એ આવેલું છે. તો એ સાચું છે. સિદ્ધરાજ જયસિંહ પર રચિત જે છે એ મહિપતરામ નીલકંઠ, સોરી અહીંયા થોડુંક મારે મિસ્ટેક છે ટાઈપિંગમાં. સિદ્ધરાજ જયસિંહ પર જે છે એ મહિપતરામ નીલકંઠે જે છે એ સગ્રો જયસંગ કૃતિની છે એ રચના કરી હતી. તો વિધાન 1 અને 2 બંને સાચા છે. નીચેનામાંથી કયા રાજાના સમયમાં ગુજરાતમાં દુકાળ પડતા તેણે ઝઘડુશા નામના વ્યાપારીની મદદથી પ્રજા માટે અન્નના કોઠારો ખોલી મદદ કરી અને વિસનગર ડભોઈના કિલ્લાના જે છે એ સમારકામનું કામ જે છે એ આપીને આર્થિક મદદ પણ કરી હતી. તો કોણ હતો એ? વિસલદેવ વાઘેલા. તો વિસલદેવ વાઘેલાના સમયની અંદર જે છે એ આ શેઠ ઝઘડુશાની વાર્તા પણ આવતી કદાચ તમે સાંભળી છે કે એમણે જે છે એ જ્યારે કટોકટી જ્યારે થઈ, જ્યારે અન્નનો દુકાળ પડ્યો ત્યારે શેઠ ઝઘડુશા છે એ પોતાની બધી જ ધન સંપત્તિ અને જે કોઠારો જે અન્નના હતા એ પ્રજા માટે છે એ ખુલ્લા મૂકી દીધા હતા. પણ કોના સમયમાં? વિસલદેવ વાઘેલાના સમયમાં. કુતુબુદ્દીન એબકે કયા રાજાના સમયમાં 2 વાર છે એ પાટણ લૂંટ્યું હતું? તો શું આવશે જવાબમાં? ભીમદેવ બીજો. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો સાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ, તો આ તો સાચું છે. સોલંકી વંશનો છેલ્લો રાજા જે છે ત્રિભુવનપાળ, તો એ પણ સાચું છે. જો સાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ, સોલંકી વંશનો ત્રિભુવનપાળ. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવનારા કોણ? તો કે ભીમદેવ પ્રથમ, તો એ પણ સાચું છે. રુદ્ર મહાલયનું કામ શરૂ કરનાર સિદ્ધરાજ જયસિંહ, તો એ વિધાન દોસ્તો ખોટું છે. ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવ તેમજ કડક તળાવનું નિર્માણ છે એ કોણે કરાવ્યું હતું? તો ડભોઈ ખાસ યાદ રાખજો. તો આ બંને જે છે એ કઈ જગ્યાએ આવેલા છે? ડભોઈમાં આવેલું છે. ડભોઈ ક્યાં આવેલું છે દોસ્તો? વડોદરામાં આવેલું છે. તો એ પણ સાથે યાદ રાખજો, વડોદરામાં આવેલું છે. અને નિર્માણ કોણે કરાવ્યું હતું? વિસલદેવ વાઘેલાએ છે કરાવ્યું હતું. અમદાવાદની સ્થાપના સમયે તેના પાયાની પ્રથમ ઈંટ જે છે એ ક્યાં મુકાઈ હતી? તો માણેક બુર્જ. આબુ પર્વત પર જે છે એ બનાવેલ દેલવાડાના દેરાનું જે છે એ આરસના પથ્થરથી નિર્માણ છે એ કોણે કરાવ્યું હતું? તો કોણે કરાવ્યું હતું? વસ્તુપાલ અને તેજપાળે કરાવ્યું હતું. વસ્તુપાલ અને તેજપાળ. નીચેનામાંથી કયો કાળ જે છે એ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ કાળ તરીકે જે છે એ ઓળખાય છે? તો દોસ્તો ગુજરાતનો જે સોલંકી વંશ હતો, તો આ સોલંકી કાળ જે છે એ ગુજરાતના ઇતિહાસનો ગોલ્ડન પીરિયડ જે છે અથવા તો સુવર્ણ કાળ જે છે એ કહી શકાય. નીચે પૈકી 2 વિધાન વાંચી જે છે એ સાચો વિકલ્પ પસંદ છે એ કરવાનો છે. તો અર્જુનદેવ વાઘેલાએ મુસલમાનોને સોમનાથમાં મસ્જિદ બાંધવાની છે એ પરવાનગી આપી હતી. તો એ સાચું છે. વસ્તુપાલ અને તેજપાળે વિરમગામ નગર વસાવ્યું હતું. તો દોસ્તો આ ખોટું છે. વસ્તુપાલ અને તેજપાળે વિરમગામ નગર છે એ વસાવ્યું નથી, પરંતુ વસ્તુપાલ અને તેજપાળે કયું છે એ નગર વસાવેલું? વિજયનગર જે છે એ વસાવ્યું હતું. તો ખાસ યાદ રાખજો, વિજયનગર જે છે એના સ્થાપક કોણ હતા? વસ્તુપાલ અને તેજપાળ. તો વિરમગામ નહીં આવે. નીચેનામાંથી કયા રાજાએ અપુત્રિકા ધન લેવા પર જે છે એ પ્રતિબંધ ફરમાવ્યો તેમજ તેના રાજ્યમાં દારૂ અને માંસની લેવેચ પર છે એ પ્રતિબંધ મૂક્યો? તો શું છે જવાબમાં? કુમારપાળ. ભદ્રના કિલ્લાને મીરાતે અહમદી નામના ગ્રંથમાં કયા નામે ઓળખાવ્યો છે? તો અરકનો કિલ્લો જે છે એ આ મીરાતે અહમદી ગ્રંથમાં જે છે એ ભદ્રના કિલ્લાને કહેવામાં આવ્યો છે. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજપૂત રાજા છે એ કોણ હતો? તો શું છે જવાબમાં? કર્ણદેવ વાઘેલા. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક છે એ કોણ હતો? કોણ હતો? જફર ખાન જે છે એ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક હતો. ગુજરાતના કયા રાજાના સમયમાં અલાઉદ્દીન ખિલજીની ફૌજે ગુજરાત પર ચઢાઈ કરી જે છે એ ખંભાત, પાટણ અને સુરત જે છે એ લૂંટ્યું હતું?
તો દોસ્તો કર્ણદેવ વાઘેલાના સમયની અંદર જે છે એ આ અલાઉદ્દીન ખિલજીની જે સેનાએ જે છે એ ખંભાત, પાટણ અને સુરત ઉપર જે છે એ લૂંટ કરી હતી. તો દોસ્તો અહીંયા જે આજનો આપણો વિડીયો છે એ સમાપ્ત થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોને જો તમે ગમ્યું હોય તમને તો ખાસ લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો. થેન્ક યુ.